જય હિન્દ મિત્રો. આજના વિડીયોમાં આપણે ભારતમાં પ્રથમ 2026 જોઈશું, જે હાલમાં ખૂબ જ ચર્ચામાં રહેલા હોય તેવા નામો આપણે આની અંદર આવરી લીધેલા છે અને જે આવનાર પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી રહી શકે તે બધી જ માહિતી આપણે ફોટા સાથે આમાં આવરી લીધેલી છે, જેથી સરળતાથી તમને યાદ રહી જાય. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિડીયોની ફ્રીમાં પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ભારતીય સેનાની પ્રથમ મહિલા સુબેદાર બનવાનું બહુમાન કોને મળ્યું છે? ભારતીય સેના એટલે કે આર્મીની પ્રથમ મહિલા સુબેદાર બની ગયા છે. જવાબ આવડતો હોય તો સાથે સાથે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપતા જજો. સાચો જવાબ આવશે ઓપ્શન એ, પ્રીતિ રજક, જે એક ટ્રેપ શૂટર પણ છે. સિયાચીન ગ્લેશિયર પર તૈનાત થનાર ભારતની પ્રથમ મહિલા મેડિકલ ઓફિસર કોણ બન્યા છે? સિયાચીન ગ્લેશિયર પર તૈનાત થનાર ભારતની પ્રથમ મહિલા મેડિકલ ઓફિસર કેપ્ટન ફાતિમા વસીમ. ઓપ્શન એ સાચો જવાબ છે. BRO એટલે કે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન, BROનું પૂરું નામ પણ પૂછાય છે, યાદ રાખજો. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન છે તે બોર્ડર સાઈડમાં જેટલી પણ આપણી સરહદો આવેલી છે ત્યાં રસ્તા બનાવવાનું કામ કોણ કરે છે? તો BRO કરે છે. એમાં વિદેશી પ્રોજેક્ટ એટલે કે પ્રોજેક્ટ દંતક પર તૈનાત થનાર પ્રથમ મહિલા અધિકારી કોણ છે? તો તે છે સુરભી જખમોલા. ઓપ્શન એ. રેલવે બોર્ડના પ્રથમ મહિલા અધ્યક્ષ અને CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? રેલવે બોર્ડના પ્રથમ મહિલા અધ્યક્ષ અને CEO. જવાબ આવશે જયા વર્મા સિન્હા. ઓપ્શન એ. ભારતના પ્રથમ મહિલા પિચ ક્યુરેટર કોણ બન્યા છે? તમે અહીં ફોટોમાં જોઈ શકો, આને પિચ ક્યુરેટર કહેવાય, જે મેચો રમાતી હોય ત્યાં પિચ પર આ જે ચલાવવામાં આવે છે તે. તો અહીં જવાબ આવશે જેસિન્થા કલ્યાણ. ઓપ્શન એ જેસિન્થા કલ્યાણ. પિચ ક્યુરેટર ભારતના પ્રથમ મહિલા છે. ફ્રાન્સની રાષ્ટ્રીય પરેડ જેને બાસ્ટિલ ડે કહે છે, એમાં ભારતીય વાયુસેનાની ટુકડીનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા અધિકારી કોણ? તો જવાબ આવશે સિંધુ રેડ્ડી. સિંધુ રેડ્ડીએ છે તે ફ્રાન્સની રાષ્ટ્રીય પરેડમાં ભારતીય વાયુસેનાની ટુકડીનું નેતૃત્વ કર્યું હતું. IPLના ઇતિહાસના સૌથી નાની વયના ખેલાડી તરીકે કોની પસંદગી કરવામાં આવી? તો જવાબ આવશે વૈભવ સૂર્યવંશી. ભારતીય વાયુસેનામાં મિસાઇલ સ્ક્વોડ્રનની કમાન સંભાળનાર પ્રથમ મહિલા અધિકારી કોણ છે? તો જવાબ આવશે ગ્રુપ કેપ્ટન શાલિજા ધામી. આ છે શાલિજા ધામી, જે ભારતીય વાયુસેનામાં મિસાઇલ સ્ક્વોડ્રનની કમાન સંભાળનાર પ્રથમ મહિલા અધિકારી બની ગયા છે. મહારાષ્ટ્ર રાજ્યના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ એટલે કે DGP. DGPનું પૂરું નામ પણ એક વખત પૂછાયેલું છે, યાદ રાખજો. ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ થાય છે. મહારાષ્ટ્રના પ્રથમ મહિલા કોણ બન્યા છે? તો જવાબ આવશે રશ્મિ શુક્લા. આ છે રશ્મિ શુક્લા, મહારાષ્ટ્ર રાજ્યના પ્રથમ DGP. ગુજરાત રાજ્યના પ્રથમ DGP કોણ હતા? મહિલા DGP. ખાસ કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, જેને પણ આવડતો હોય તે. પૂછાયેલો છે આ પ્રશ્ન પણ. ભારતની પ્રથમ મહિલા એડી કેમ્પ તરીકે નિયુક્ત થનાર સૈન્ય અધિકારી કોણ છે? ADC, એડી કેમ્પ. જવાબ આવશે મનીષા પાઢી. આ છે મનીષા પાઢી. વિશ્વના સૌથી નાની ઉંમરના વર્લ્ડ ચેસ ચેમ્પિયન કોણ બન્યા છે? જવાબ આવશે ડી ગુકેશ. વિશ્વના સૌથી નાની ઉંમરના વર્લ્ડ ચેસ ચેમ્પિયન ડી ગુકેશ. ભારતના પ્રથમ મહિલા ફાઇટર પાયલોટ જેમણે જાપાનમાં વીર ગાર્ડિયન યુદ્ધ અભ્યાસમાં ભાગ લીધો, તો એ છે અવની ચતુર્વેદી. ઓપ્શન એ. વીર ગાર્ડિયન ભારત અને જાપાન વચ્ચે યોજાય છે અને તેમાં ભાગ લેનાર પ્રથમ મહિલા ફાઇટર પાયલોટ બની ગયા છે અવની ચતુર્વેદી.
પંચાયતી રાજ મંત્રાલયના અહેવાલ મુજબ ભારતની પ્રથમ કાર્બન ન્યુટ્રલ પંચાયત પલ્લી કયા રાજ્ય અથવા યુટીમાં આવેલી છે? યુનિયન ટેરિટરી. તો જવાબ આવશે જમ્મુ અને કાશ્મીરમાં આવેલી છે. નામ ખાસ યાદ રાખજો, પલ્લી નામ છે. શું છે? તો કાર્બન ન્યુટ્રલ પંચાયત છે. ભારતની કઈ ટેક કંપનીએ પ્રથમ સ્વદેશી એઆઈ મોડલ કૃત્રિમ લોન્ચ કર્યું છે? કૃત્રિમ ઇન્ડિયાઝ ફર્સ્ટ ઓન એઆઈ મોડલ છે. તો જવાબ આવશે ઓલા. ઓલાના જે માલિક છે ભાવિશ અગ્રવાલ, તેના દ્વારા આ રજૂ કરવામાં આવ્યું છે. નામ રાખ્યું છે કૃત્રિમ. તો યાદ રાખજો. CISF સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ કોણ બન્યા છે? CISFના પ્રથમ મહિલા ડીજી. જવાબ આવશે નીના સિંહ બન્યા છે. ગગનયાન મિશન માટે પસંદ કરવામાં આવેલા પ્રથમ 4 અવકાશી યાત્રીઓના નેતા એટલે કે ગ્રુપ કેપ્ટન કોણ છે? તો અહીં જવાબ આવશે પ્રશાંત બાલકૃષ્ણન નાયર. આ છે પ્રશાંત બાલકૃષ્ણન નાયર. પછી આ છે અજીત કૃષ્ણન. પછી આ છે અંગદ પ્રતાપ અને આ છે શુભાંશુ શુક્લા. આ 4 વ્યક્તિ છે તે અવકાશમાં જવાના છે ગગનયાનમાં. તાજેતરમાં ચર્ચામાં રહેલા ગગનયાન મિશનમાં જનાર પ્રથમ ભારતીય મહિલા રોબોટનું નામ શું છે? એક રોબોટને મોકલવામાં આવ્યું, તો તેનું નામ છે વ્યોમ મિત્ર. તમે અહીં જોઈ શકો, આ છે વ્યોમ મિત્ર. ગોલ્ડન ગ્લોબ રેસ પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય અને એશિયન કોણ છે? ગોલ્ડન ગ્લોબ રેસ પૂર્ણ કરનાર એશિયાના પણ પ્રથમ છે, ભારતના પણ પ્રથમ છે. નામ છે અભિલાષ ટોમી. અહીં તમે ફોટોમાં પણ જોઈ શકો. સંયુક્ત રાષ્ટ્ર એટલે કે UN યુનાઇટેડ નેશન્સમાં ભારતના પ્રથમ મહિલા કાયમી પ્રતિનિધિ કોણ છે? કાયમી પ્રતિનિધિ બન્યા હોય તેવા ભારતના પ્રથમ મહિલા છે રુચિરા કંબોજ. રુચિરા કંબોજ. ભારતની પ્રથમ અંડર વોટર મેટ્રો શરૂ થઈ તે કઈ નદીની નીચે છે? પશ્ચિમ બંગાળની અંદર કોલકાતામાં અંડર વોટર મેટ્રો શરૂ કરવામાં આવી છે. નદી આવશે હુગલી નદી, જે કોલકાતામાં આવેલી છે. ગંગા નદી છે તેને કલકત્તામાં શું કહે છે? હુગલી કહે છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ થનાર ભારતની 42મી સાઇટ હોયસલા મંદિર કયા રાજ્યમાં છે? હોયસલા મંદિરો છે તે કર્ણાટક રાજ્યમાં આવેલા છે અને ભારતની 42મી વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે. ભારતનું પ્રથમ સંવિધાન સાક્ષર શહેર કોલમ કયા રાજ્યમાં આવેલું છે? સંવિધાન સાક્ષર શહેર છે. જવાબ આવશે કેરળમાં આવેલું છે કોલમ. ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ કેટલામો રહ્યો છે? ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ છે તે 102મો રહ્યો છે. પર્યાવરણ પ્રદર્શન સૂચકાંક 2026 મુજબ ભારત કયા ક્ષેત્રમાં પ્રથમ સ્થાને છે? તો ભારત છે તે રિન્યુએબલ એનર્જી ગ્રોથમાં પ્રથમ સ્થાને રહેલું છે. ભારતની પ્રથમ ગ્રીન હાઇડ્રોજન સંચાલિત બસ કયા શહેરમાં શરૂ થઈ? ગ્રીન હાઇડ્રોજન સંચાલિત બસ. જવાબ આવશે લદ્દાખના લેહમાં શરૂ થઈ. લેહ છે તે લદ્દાખની રાજધાની પણ છે. ભારતના પ્રથમ વર્ટિકલ યુનિવર્સિટી કેમ્પસનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું? વર્ટિકલ યુનિવર્સિટી કેમ્પસ. જવાબ આવશે મુંબઈમાં. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. માર્ચ 2026માં ભારતની પ્રથમ સેમિકન્ડક્ટર ચિપ કઈ કંપની દ્વારા રજૂ કરવામાં આવી છે? તો તે ટાટા ગ્રુપ દ્વારા CG પાવર સાથે મળીને બનાવવામાં આવેલી છે. એશિયન પેરા ગેમ્સમાં સૌથી વધુ મેડલ જીતનાર ભારતીય ખેલાડી કોણ છે? તો જવાબ આવશે શીતલ દેવી. શીતલ દેવી છે તેના બંને હાથ નથી, બંને સાઈડના, છતાં પણ તીરંદાજીમાં તે સારા એવા મેડલ લઈ આવે છે. બંને હાથ વગર મેડલ જીતનાર પ્રથમ ભારતીય છે.
ભારતના પ્રથમ સ્વદેશી ન્યુક્લિયર રિએક્ટર 700 MW નું સંચાલન ક્યાં શરૂ થયું છે? 700 મેગાવોટ, MW એટલે મેગાવોટ. જવાબ આવશે કાકરાપાર, ગુજરાતમાં, યુનિટ 4માં. ભારતનો પ્રથમ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે DPI નેશનલ એવોર્ડ કોને મળ્યો છે? ભારતના એવા પ્રથમ વ્યક્તિ છે જેને આ એવોર્ડ મળ્યો હોય, DPI ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. જવાબ આવશે નંદન નીલેકણીને મળ્યો છે. આ છે નંદન નીલેકણી. વર્ષ 2025-26 માટે ભારતની પ્રથમ મહિલા મુખ્ય સચિવ તરીકે રાધા રતોડી કયા રાજ્યમાં નિમાયા છે? તો જવાબ આવશે ઉત્તરાખંડ રાજ્યના છે અને ભારતની પ્રથમ મહિલા મુખ્ય સચિવ છે ચીફ સેક્રેટરી રાધા રતોડી, ઉત્તરાખંડ. ભારતના પ્રથમ AI સંચાલિત એન્ટી ડ્રોન સિસ્ટમનું નામ શું છે? AI સંચાલિત એન્ટી ડ્રોન સિસ્ટમ છે અને તેનું નામ છે ઇન્દ્રજાલ, ઓપ્શન A. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવનાર ભારતનું પ્રથમ સૌર ઉર્જા સંચાલિત જહાજ કયું છે? સૌર ઉર્જાથી સંપૂર્ણપણે આ ચાલે છે અને તે છે રામાયણ. તેનું નામ છે રામાયણ. સરયુ નદી અયોધ્યામાં તે ચાલે છે. ગુજરાતનું પ્રથમ ટાઈગર રિઝર્વ કે જેમાં પ્રવાસીઓ માટેના સફારી રૂટનું સંચાલન સંપૂર્ણપણે મહિલા ગાઈડ અને ડ્રાઈવરો દ્વારા કરવામાં આવ્યું હોય તો જવાબ આવશે કોર્બેટ ટાઈગર રિઝર્વ. જીમ કોર્બેટ ટાઈગર રિઝર્વ છે તે ભારતનું પ્રથમ ટાઈગર રિઝર્વ છે જેમાં પ્રવાસીઓ માટેના સફારી રૂટનું સંચાલન છે તે સંપૂર્ણપણે મહિલા ગાઈડ દ્વારા કરવામાં આવે છે, મહિલા ગાઈડ અને ડ્રાઈવરો. અને ભારતનો પ્રથમ નેશનલ પાર્ક પણ જીમ કોર્બેટ નેશનલ પાર્ક છે તો એ પણ યાદ રાખજો, ઉત્તરાખંડ રાજ્યમાં આવેલો છે. ભારતનું પ્રથમ ગોલ્ડન સિટી એટલે કે સોલાર પાવર્ડ સિટી કયું બન્યું છે? કોણ બન્યું છે? તો જવાબ આવશે અયોધ્યા બન્યું છે. ભારતના પ્રથમ ગ્રીન સ્ટીલ બ્રાન્ડનું નામ શું છે? ગ્રીન સ્ટીલ બ્રાન્ડનું નામ જવાબ આવશે કલ્યાણી ફેરેસ્ટા, ઓપ્શન A, કલ્યાણી ફેરેસ્ટા. ભારતની પ્રથમ મહિલા માઇનિંગ એન્જિનિયર ઓપન કાસ્ટ માઇન માટે કોણ બન્યા છે? જવાબ આવશે આકાંક્ષા કુમારી બન્યા છે. ભારતનો પ્રથમ ડિજિટલ સાયન્સ પાર્ક કયા રાજ્યમાં કાર્યરત થઈ? ડિજિટલ સાયન્સ પાર્ક જવાબ આવશે કેરળ રાજ્યમાં બનાવવામાં આવ્યો છે. તમે ફોટોમાં પણ જોઈ શકો. ઇન્ડિયાઝ ફર્સ્ટ ડિજિટલ સાયન્સ પાર્ક એટ તિરુવનંતપુરમ, કેરલા. કેરલાની રાજધાની છે તિરુવનંતપુરમ. ભારત રત્ન મેળવનાર પ્રથમ કૃષિ વૈજ્ઞાનિક કોણ છે? તેઓને મરણોત્તર આ પુરસ્કાર આપવામાં આવ્યો ડોક્ટર MS સ્વામીનાથન, જેઓ ફાધર ઓફ ગ્રીન રિવોલ્યુશન કહેવાય છે. ગ્રીન રિવોલ્યુશનના પિતામહ. ચારેય મેજર ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતનાર ઇતિહાસનો સૌથી યુવા ખેલાડી કોણ બન્યો છે? માત્ર 22 વર્ષની ઉંમરે 4 ગ્રાન્ડ સ્લેમ તેઓએ જીતી લીધા છે તો તે છે કાર્લોસ અલ્કારાઝ. કાર્લોસ અલ્કારાઝ તમે અહીં ફોટોમાં જોઈ શકો. 4 ગ્રાન્ડ સ્લેમ તેઓએ જીતેલા છે. ભારતનો પ્રથમ લેપર્ડ કન્ઝર્વેશન રિઝર્વ કયા રાજ્યમાં સ્થાપવામાં આવ્યો? લેપર્ડ દીપડાઓ માટેનો કન્ઝર્વેશન રિઝર્વ જવાબ આવશે રાજસ્થાનમાં. રાજસ્થાનના જલાનના લેપર્ડ રિઝર્વમાં તે બનાવવામાં આવ્યો છે. 100% ઇલેક્ટ્રિક ટ્રકોનો ઉપયોગ કરનાર ભારતની પ્રથમ સિમેન્ટ કંપની કઈ છે? ઇલેક્ટ્રિક ટ્રકો દ્વારા તે સંચાલન કરે છે. જવાબ આવશે JK સિમેન્ટ, JK લક્ષ્મી સિમેન્ટ. ભારતની પ્રથમ અંડર વોટર વ્હીકલ નિરાક્ષી કયા હેતુ માટે વિકસાવવામાં આવી છે? અંડર વોટર વ્હીકલ છે, નામ છે નિરાક્ષી. નિરાક્ષી પણ યાદ રાખજો, નામ પણ પૂછાઈ શકે. તો તે માઇન ડિટેક્શન એટલે કે ખનિજની શોધ માટે બનાવવામાં આવેલી છે. ભારતનું પ્રથમ આયુર્વેદિક કેફે કયા શહેરમાં ખોલવામાં આવ્યું? પ્રથમ આયુર્વેદિક કેફે છે તો તે નવી દિલ્હીમાં ખોલવામાં આવ્યું છે.
ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન વંદે મેટ્રોનું ટ્રાયલ ક્યાં કરવામાં આવ્યું? ઇન્ડિયાઝ ફર્સ્ટ હાઇડ્રોજન ટ્રેન છે. જવાબ આવશે હરિયાણાના જીંદમાં તેનું ટ્રાયલ કરવામાં આવ્યું છે. ફોર્બ્સ મુજબ ભારતની સૌથી ધનિક મહિલા કોણ છે? ભારતની સૌથી ધનિક મહિલા ફોર્બ્સ મુજબ સાવિત્રી જિંદાલ છે. તમે અહીં જોઈ શકો સાવિત્રી જિંદાલ $39.1 બિલિયન ના માલિક છે. પછી બીજો નંબર, ત્રીજો નંબર, એ રીતે 5 નંબર સુધી આપેલા છે. પ્રથમ ખાસ યાદ રાખજો સાવિત્રી જિંદાલ. લદ્દાખના પ્રથમ મહિલા પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો કારગિલમાં કરવામાં આવ્યું છે પ્રથમ મહિલા પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન. મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન 28 વર્ષ પછી કયા દેશમાં થયું? તો તે આપણા ભારત દેશમાં થયું હતું. તેલંગાણા રાજ્યમાં મે 7 થી 31 સુધી તેનું આયોજન થયું હતું. કેટલા વર્ષો પછી? 28 વર્ષ પછી આનું આયોજન આપણે કર્યું છે. ભારતની પ્રથમ સેલ્ફ ડ્રાઇવિંગ મેટ્રો ટ્રેન કઈ લાઇન પર શરૂ થઈ છે? જવાબ આવશે દિલ્હી મેટ્રો મેજેન્ટા લાઇન પર શરૂ થઈ છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે. ફક્ત 2 પ્રશ્નો છે, પરંતુ તેનો જવાબ તમારે એ રીતે આપવાનો છે કે જેમ કે પરીક્ષામાં જ તમને પ્રશ્ન પૂછાયો હોય. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. પ્રશ્ન નંબર 1, ભારતીય સેનાની પ્રથમ મહિલા સુબેદાર બનવાનું બહુમાન કોને મળ્યું છે? 4 ઓપ્શન આપેલા છે, ફોટોઝ પણ છે. પ્રશ્ન 2, ભારત રત્ન મેળવનાર પ્રથમ કૃષિ વૈજ્ઞાનિક કોણ છે, જેને હરિત ક્રાંતિ એટલે કે ગ્રીન રિવોલ્યુશનના પિતા કહે છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.